જ મિનિટ. રેડી. તમારું નામ ને પરિચય આપો. મારું નામ કૈલાસબેન રોહિત, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન મહામંત્રી. કૈલાસબેન, કેટલી મહિલાઓ આ રેલીમાં જોડાઈ છે? કઈ કઈ માંગો છે? શું તકલીફો પડે છે આ બધી મહિલાઓને? જોકે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન એક ઘણા વર્ષોથી અમે માંગણી લઈને બેઠેલા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે. પણ હાલની પરિસ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકારે 2018 પછી ₹1 પણ પગાર વધારો આપ્યો નથી. આ બીજું બજેટ થયું તેમ છતાં કોઈ જાહેરાત કરવામાં આવી નથી. રાજ્ય સરકારે પણ 2022માં જ્યારે ચૂંટણી હતી તે વખતે અમારું જબ્બર આંદોલન થયેલું તે વખતે અમને બેઠક બોલાવીને અમને વચન આપવામાં આવ્યું હતું કે અમે ચૂંટણી પછી તમારા નવા બજેટમાં તમારો સમાવેશ કરીને પગાર વધારો કરશું, પણ હજી તે પણ એમણે વચન નિભાવ્યા નથી. બાકી મોબાઈલની જે કામગીરી છે, આંગણવાડીમાં દરરોજે દરરોજ નવા ડેટા નાખવામાં આવે છે, નવી એન્ટ્રીઓ કરવાની આવે છે. અત્યારે THR વિતરણમાં ફેસ ફોટો લઈને વિતરણ કરવાનું હોય છે દર મહિને. OTP વાલીઓના લેવાના હોય છે, એમાં ફ્રોડ પણ થતું હોય છે. તો આ તમામ વિગતો સરકાર રજૂ કરે છે, પણ સામે અમને જે વ્યવસ્થા આપવી જોઈએ નવા મોબાઈલની આપવામાં આવતી નથી. જૂના મોબાઈલ 2018થી આપેલા અત્યારે ચાલતા નથી. પોતાના પર્સનલ મોબાઈલથી બહેનો કામ કરે છે અને તે પણ હવે બગડવા પામ્યા છે અને હેંગ થવા પામ્યા છે. હાલ કેટલી બહેનો જોડાઈ છે વિરોધમાં? આજે લગભગ 5000થી ઉપર બહેનો આવેલી છે અહીંયા, અને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આંગણવાડી બહેનો અને ગુજરાત આશા હેલ્થ વર્કર આશા વર્કર બહેનો તમામની આજે સંયુક્ત રેલી કાઢવાની છે. મોબાઈલ આપ્યો તો તે 2 વર્ષથી હાલતો નથી. આંગણવાડી વર્કરે પોતાના ખિસ્સાના ખર્ચે મોબાઈલ લાવીને કામ કરવાનું, અને કેન્દ્ર સરકારે 60 કરોડ રૂપિયા 1 વર્ષ પહેલા રાજ્ય સરકારને ચૂકવી દીધા છે. અને આમ છતાં 1 વર્ષથી ખબર નથી ગુજરાત સરકારે આ પૈસા ક્યાં વાપરી નાખ્યા, પરંતુ આંગણવાડી વર્કરને નવો મોબાઈલ આપવામાં આવતો નથી. આશા વર્કરને હવે આગ્રહ કરાય છે કે તમે ડિજિટલી કામ કરો. ફેસિલિટેટર બહેનોને કહેવામાં આવે છે કે તમે ડિજિટલી કામ કરો. હવે દુનિયામાં કોઈ જગ્યાએ જોયું છે કે ઓફિસમાં સરકારી નોકરિયાત કોમ્પ્યુટર લઈને ઘરેથી જાય? આ લોકો પાસે ડિજિટલ કામ કરાવવું છે, પરંતુ આપવામાં આવતું નથી. નિવૃત્તિ વય મર્યાદા વધારવાની કેટલા સમયથી વાતો કરે છે, પરંતુ 60 કરાતી નથી. આ રેલી કરો છો, રેલી બાદ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આગામી કયું આંદોલન રહેશે? અમારી બહુ સ્પષ્ટ વાત છે કે અમે આ રેલી સમજણપૂર્વક આજે 9મી ફેબ્રુઆરીએ કરી છે. 19 તારીખે ગુજરાત સરકારનું બજેટ આવે છે. કેન્દ્ર સરકારે 2018થી કોઈ વધારો આંગણવાડી આશા કે ફેસિલિટેટરને આપ્યો નથી. તો અમારી માગણી છે કે કેન્દ્ર અને ગુજરાત સરકારની ભાગીદારીમાં ચાલતા આ પ્રોજેક્ટ છે 60-40ના, તો હવે ગુજરાત સરકાર 19 તારીખે જે બજેટ રજૂ કરે છે તેમાં અમારી માગણીનો સમાવેશ કરે. અને જો માગણીનો સમાવેશ નહીં કરીએ તો હા, અમે ચેતવણી આપીએ છીએ કે જબ્બર આંદોલન ગુજરાતની ધરતી ઉપર 1.5 લાખ આંગણવાડી વર્કર અને આશા વર્કર ફેસિલિટેટરો કરશે. અને એ પ્રોગ્રામમાં હડતાલ પણ હોઈ શકે છે, ગાંધીનગરના ઘેરાવનો કાર્યક્રમ પણ હોઈ શકે છે, મિનિસ્ટરોના ઘેરાવનો પણ કાર્યક્રમ હોઈ શકે છે. તે આજે અમે સંમેલન યોજી રહ્યા છીએ, એમાં નિર્ણય કરીને જાહેર કરશું.